જી હા, નમસ્કાર દોસ્તો, નમસ્કાર મિત્રો. આપ સૌનું ફરી એક વખત તત્વમસી એકેડેમી માંડવીની અંદર હાર્દિક સ્વાગત છે. જેવી રીતે તમે મારું જે અંતિમ પિરિયડ જોયો હશે, લાસ્ટ લેક્ચર જોયો હશે, તો આપણે એની અંદર વિચાર્યું હતું કે તમારા ગણિતની અંદરના 3 માર્ક રોકડા. તો મિત્રો ઘણા બધા મને ફોનથી કે મેસેજીસથી વાત કરી કે સાહેબ 100 માર્ક્સનું પેપર છે, એમાંથી 3 માર્ક્સ માત્ર રોકડા. એટલે બસ એ તમને ક્લિયરિફાઈ કરું કે મિત્રો સામાન્ય ગણિતની અંદર 10 માર્ક્સ પૂછાવાના છે, જેમાંથી આ ચેપ્ટર એવું છે જેમાં મિનિમમ 2 માર્ક્સ અને મેક્સિમમ 3 માર્ક્સ પૂછાવાના છે. તો આ ચેપ્ટરનો મહત્ત્વ ઘણું બધું છે. શેના માટે મહત્ત્વ છે? જે ગણિતની તૈયારી કરે છે એના માટે તો મહત્ત્વ છે જ, પણ જેને કદાચ ગણિત થોડુંક અઘરું લાગતું હોય તો મિત્રો બધા ચેપ્ટર સુધી ન જાય, કદાચ આ એક ચેપ્ટર જુએ ને તો એની અંદરથી પણ એને 2 અથવા 3 માર્ક રોકડા મળી શકે છે. મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાઓ, કારણ કે આ એક ચેપ્ટર જે છે આપણે સંખ્યા પદ્ધતિ નામનું ચેપ્ટર છે, એની અંદર સંખ્યાઓ વિશે આપણે વાતો કરવાના છીએ. ઘણી બધી સંખ્યાઓ આવે છે, જેમાંથી સૌથી પહેલાં આપણે ભણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓ. જુઓ, પહેલી વસ્તુ તો મિત્રો આપણે આ પ્રાકૃતિક સંખ્યા જે શબ્દ છે પ્રકૃતિ એટલે કે કુદરતી રીતે શોધાયેલી સંખ્યાઓ, જે સામાન્ય નાના બાળકથી કરી અને મોટા વૃદ્ધ સુધી બધાને ખબર હોય છે, બહુ સામાન્ય છે, બહુ ઇઝી છે. 1, 2, 3 થી કરી અને અનંત સુધી જે સંખ્યાઓ હોય છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. અહીંયા n યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. n એ પ્રાકૃતિક સંખ્યાઓની સંજ્ઞા છે. n શા માટે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે, માટે n છે. મિત્રો પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ ક્યારે બની? આર્યભટ્ટ સાહેબે જ્યારે આપણને 0 શોધખોળ કરીને આપ્યું ત્યારે એ આપણા માટે પૂર્ણ સંખ્યા બની. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો બસ આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી ને એની અંદર એક 0 ઉમેરાઈ ગયું એટલે આ શું બની? તો કે પૂર્ણ સંખ્યા બની છે. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા w છે, જેને w એટલા માટે કહેવામાં આવે છે કે હોલ નંબર્સનો જે પહેલો અક્ષર છે એ w તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આની અંદર એક પ્રશ્ન પૂછાઈ શકે આપણને કે એવી કઈ પૂર્ણ સંખ્યા છે કે જે પ્રાકૃતિક સંખ્યા નથી? તો એનો જવાબ શું આવે છે? 0 આવે છે. ત્યાર પછી મિત્રો પૂર્ણાંક સંખ્યા વિશે આપણે જોયું હતું. પૂર્ણાંક શબ્દ જ બતાવે છે કે તમારી સંખ્યા જે છે એ પૂર્ણ અંક છે, અધૂરો અંક નથી, બરાબર? એને આપણે પૂર્ણ અંક કહીએ છીએ. તો તમને વિચાર આવશે કે સાહેબ આની અંદર પણ બધા પૂર્ણ અંકો જ છે, પણ મિત્રો સંખ્યા રેખા જો તમે ભણ્યા હોય ને તો તમને ખ્યાલ આવશે કે સંખ્યા રેખા ઉપર 0 છે, ધન પૂર્ણાંકો છે, એવી રીતના ઋણ પૂર્ણાંકો પણ આવેલા છે. તો યસ મિત્રો, આ બધા ઋણ પૂર્ણાંકો, 0 અને ધન પૂર્ણાંકો, આ બધાને એક સાથે ગણીએ તો શું બને છે? પૂર્ણાંક સંખ્યાઓ બને છે. તો કેવી રીતે લખાય? અનંતથી કરી -3, -2, -1, 0, 1, 2, 3 થી કરી અને અનંત સુધી કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર કહેવામાં આવે છે. ઇન્ટીજરનો પહેલો શબ્દ i છે, માટે આની જે સંજ્ઞા છે એ i તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓને ક્યારેક z પણ કહેવામાં આવે છે. હવે જુઓ મિત્રો, થોડીક હું અત્યારે વાત છે ને તમને ઉપગણ વિશે પણ કરીશ. ઉપગણનો મતલબ એમ થાય છે કે જેવી રીતે ગ્રહ અને ઉપગ્રહ શબ્દ છે એવી રીતનું ગણ અને ઉપગણ શબ્દ આપણે વિચારી શકીએ. જો તમે જોઈ શકો છો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એ પૂર્ણ સંખ્યાની અંદર આવી ગઈ છે. તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી છે અને 0 છે એની અંદર ઉમેરાયો છે. તો આપણે એમ કહી શકીએ કે આ n છે ને એ w ઉપગણ છે. n છે ને w ની અંદર આખે આખું n આવી જાય છે. એવી જ રીતનું પૂર્ણાંક જે સંખ્યાઓ છે ને એની અંદર જુઓ તમે, પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ બધી જ એની અંદર આવી જાય છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ, જો આ તમે આ જે નિશાની છે ને એ મિત્રો ઉપગણની છે. સામાન્ય અર્થ એનું એવું થાય છે કે એનના બધા જ સભ્યો કોની અંદર આવી જાય છે? w ની અંદર આવી જાય છે. પણ w ના બધા જ સભ્યો n ની અંદર આવતા નથી, કારણ કે w નું જે 0 છે ને એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવતું નથી, માટે આપણે આમ લખી શકતા નથી, બરાબર ને? આ ખોટું છે, બરાબર? આ મિત્રો બહુ સામાન્ય રીતે સમજવાની વસ્તુ છે. એવી જ રીતનું આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ બધી જ જે છે ને એ પૂર્ણાંક સંખ્યાઓનું ઉપગણ છે. ઉપગણનો મતલબ એમ થાય છે કે પૂર્ણ સંખ્યાની જે બધા સભ્યો છે ને એ તમામે તમામ પૂર્ણાંક સંખ્યાની અંદર આવી જાય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાના બધા જ સભ્યો પૂર્ણ સંખ્યામાં આવતા નથી. બહુ ઇઝી છે, બહુ સમજવામાં બહુ સરળ છે, કાંઈ એટલું અઘરું મને નથી લાગતું, બરાબર છે?
એટલે આની અંદર આપણે વધુ ચર્ચા કરતા નથી. પછી આપણે લાસ્ટ બહુ સરસ મજાનો એક ટોપિક લીધો હતો કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. કેમ જાણે મને એવું સતત લાગ્યા કરે છે કે આ બે જે ટોપિક છે ને, આ બે જે શબ્દો છે, એમાંથી તમને એક પ્રશ્ન 100% જુનિયર ક્લાર્ક, તલાટી અને હવે જે ટેટ 1 ટેટ 2ની વગેરે જે પરીક્ષાઓ શિક્ષકો માટેની આવે છે એમાં પણ ચોક્કસથી પૂછાશે. વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને તમે ભાગી શકો એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય છે? કે જે સંખ્યાને તમે નથી ભાગી શકતા. પણ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે નથી ભાગી શકતા એવું નથી, પણ જે સંખ્યાને તમે પોતાના વડે, કારણ કે કોઈ પણ સંખ્યાને તમે પોતાના વડે ભાગી શકો અને એક વડે ભાગી શકો, તો એક વડે અને પોતાના વડે ભાગી શકો ને, એના સિવાય કોઈ સંખ્યા વડે ન ભાગી શકો, તો એવી સંખ્યાઓને શું કહેવાય છે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. આની અંદર આપણે 2-3 પ્રશ્નો વિચાર્યા હતા કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણને ખબર છે કે મિત્રો જવાબ 2 આવતો હતો. જવાબ 1 એટલા માટે નહોતો આવતો કે 1 છે ને એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે એને માત્ર 1 વડે જ ભાગી શકાય છે. એટલે અવિભાજ્ય સંખ્યા માટે વિચારવા જેવી એ બાબત છે કે ઓછામાં ઓછું અને વધુમાં વધુ 2 જ સંખ્યાઓ વડે જેને ભાગી શકીએ. 1ને આપણે 2 સંખ્યા વડે નહીં, પણ ઓનલી 1 જ સંખ્યા વડે ભાગી શકીએ છીએ, માટે એને અવિભાજ્ય સંખ્યા આપણે કહેતા નથી. તો એક પ્રશ્ન એ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો આપણે જવાબ આપવાનું છે 2. 1 થી 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? તો જવાબ આપવાનું છે 25. પછી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો જવાબ આવે છે 4. અને એક પ્રશ્ન એ હતો કે નાનામાં નાની 3 અંકની અવિભાજ્ય સંખ્યા કઈ? તો જવાબ આવે છે 101. આ 4 બાબતો મિત્રો તમે સૌ યાદ રાખજો, તો ચોક્કસથી આ પ્રશ્ન તમને આવડી જશે. બરાબર છે. હવે આની ચર્ચા આપણે વચ્ચે શું કામ કરી? જો આ બધી સંખ્યાઓ હતી તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, તો આપણને એક વસ્તુ આ સંખ્યા રેખા ઉપરથી વિચાર આવે છે કે આ 1 અને 2 એની વચ્ચે કોઈ સંખ્યા હશે? તો યસ, એની વચ્ચે કેટલી સંખ્યાઓ હશે? તો ઘણી તેમ કહે છે કે એની વચ્ચે અનંત સંખ્યાઓ છે. જેવી રીતે જુઓ તમે 1.1, 1.2, 1.3, પછી આ 1 પોઈન્ટ છે, 1.2 છે, એની વચ્ચે ઘણી બધી 1.21, 1.22, 1.23, પછી આની વચ્ચે પણ ઘણી બધી 1.21, 1.21, 2, 1.213, આવી રીતે અનંત સંખ્યાઓ કે જે અપૂર્ણાંક સંખ્યાઓ છે, જે સંખ્યા રેખા ઉપર 1 અને 2 ની વચ્ચે આવે છે, સિમિલર 2 અને 3 ની વચ્ચે, સિમિલર 0 અને 1 ની વચ્ચે, સિમિલર 0 અને -1 ની વચ્ચે પણ આવે છે. તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આ જે પૂર્ણ સંખ્યાઓ આ સંખ્યા રેખા ઉપર દેખાઈ રહી છે, એના સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ આ સંખ્યા રેખા ઉપર છે કે જે અપૂર્ણાંકો છે. હવે અપૂર્ણાંક સંખ્યા માટે છે ને મિત્રો બહુ સરસ સમજવા જેવી વાત છે કે અપૂર્ણાંક સંખ્યાઓને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવી છે. એની સાવ સાદી સરળ સમજણ આ ચેપ્ટરની હું તમને આપી દઉં તો તમારા માટે બહુ ઇઝી થઈ જશે. અપૂર્ણાંક છે ને, અપૂર્ણાંક સંખ્યાઓ એના માટે 2 વસ્તુ કીધી છે. એક છે સમમેય સંખ્યાઓ અને બીજી છે અસમમેય સંખ્યાઓ. આ 2 વચ્ચેનો ફરક ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા છોકરાઓને, ઘણા બધા ભણી ગયેલા છોકરાઓને પણ ખબર પડતી નથી. આજે આનું હું એકદમ ઇઝી વેથી તમને આની સમજણ આપવાનો છું. તો મિત્રો સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ એ અપૂર્ણાંક સાથે જોડાયેલી છે. વાસ્તવિક રીતે હું આગળ તમને કહીશ કે સમમેય સંખ્યાઓ જે છે ને એ માત્ર અપૂર્ણાંકો નથી, પણ પૂર્ણાંકો અને અપૂર્ણાંકો બધી ભેગી થઈને સમમેય સંખ્યા બને છે. જો સમમેય સંખ્યાની વ્યાખ્યા શું છે ખબર છે? જે સંખ્યાને તમે p/q વડે દર્શાવી શકો તે સંખ્યા શું છે? સમમેય સંખ્યા છે. p/q વડે દર્શાવી શકો. ધારો કે હું તમને એમ કહું કે 2/3 એ શું છે? તો આમ જોવા જઈએ તો અપૂર્ણાંક છે, અને અપૂર્ણાંકમાં પણ એ શું છે? સમમેય સંખ્યા છે. આ સંખ્યા એ અસમમેય સંખ્યા શું કામ નથી? એની આપણે બહુ સરસ મજાની ચર્ચા કરીએ. જો 2/3 છે ને એનો જે જવાબ, અથવા અહીંયા મેં 2/3 કહ્યું, આવી અઢળક 2 વસ્તુનો ભાગાકાર આપણે કરીએ ને તો એના જવાબ સામાન્યતઃ કેમ થાય? ક્યાંક શું થઈ જાય છે? ટર્મિનેટ થઈ જાય. ટર્મિનેટનો મતલબ શું છે? ધારો કે આમ થાય 4.2, આટલો જ જવાબ આવે. ઘણી વખતે શું થાય? 4.25, ઘણી વખતે શું થાય? 4.253, અહીંયા પૂરો થઈ જાય. હવે જો આ વસ્તુ હું તમને કેવી રીતે સમજાવું? ધારો કે આપણે આમ કરીએ 10/4, જુઓ 10/4, આનો જવાબ 4 × 4, 4 × 2 8, બરાબર છે. અહીંયા વધ્યા 2,
અને 2 સાથે ભાગ ન ચાલે માટે અહીંયા પોઈન્ટ, અહીંયા 0, બરાબર. 4 × 5 = 20, એટલે આ જવાબ ટર્મિનેટ થઈ ગયો. આનો જવાબ શું આવ્યો? 10/4 નો જવાબ શું આવે છે? 2.5. તો મિત્રો હું તમને એ જ કહેવા માગું છું કે બે સંખ્યાઓનો તમે જ્યારે ભાગાકાર કરો છો ત્યારે દર વખતે તમારો જવાબ પોઈન્ટ પછી પૂરો થઈ જાય એવું જરૂરી નથી. અને પૂરો થઈ જાય તો 1 અંક આવે ત્યારે પણ પૂરો થાય, 2 અંક આવે ત્યારે પણ પૂરો થાય, 3 અંક આવે ત્યારે પણ પૂરો થાય. અને ઘણી બધી વખતે શું થાય છે, એ જે જવાબ છે એ પૂરો ન થાય, અનંત સુધી ચાલે. પણ અનંત સુધી ચાલવાનો પણ આની અંદર સમય સંખ્યાઓની અંદર એક સરસ મજાનો નિયમ રાખેલું છે. કેવી રીતનું ચાલે? ધારો કે 4.22222 આવી રીતનું અનંત સુધી 2 હાલ્યા રાખે. તો આને આવી રીતનું બતાવી શકાય. 4.2 પછી ઉપર લીટો કરવાનો. આનો મતલબ એમ થાય છે કે પોઈન્ટ પછી 2 જે છે એ વારંવાર રિપીટ થયા કરે છે. ઘણી બધી ભાગાકારોનો જવાબ જે છે ને આવી રીતનો આવે. 4.25252525 વગેરે અનંત હાલ્યા રાખે. અને આપણે શું લખી શકીએ? 4.25 આખાની ઉપર લીટો. ઘણી બધી વખતે શું થાય? 4.257 257 257 વગેરે અનંત સુધી હાલ્યા રાખે તો એને આપણે 4.257 અને ઉપર લીટો દર્શાવી શકીએ છીએ. મિત્રો મારું કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે સમય સંખ્યાના જવાબો જે છે ને એ હંમેશા કેવા હશે? કાં તો પોઈન્ટ પછી પૂર્ણ થઈ જશે અને કાં તો પોઈન્ટ પછી જો પૂર્ણ નહીં થાય તો રિપીટ થશે. જુઓ મિત્રો, આ જ આની અંદરનો લોજિક છે. તો અસમય સંખ્યાની અંદર શું થશે? તો પોઈન્ટ પછી પૂર્ણ પણ નહીં થાય, એટલે કે હાલ્યા રાખશે, અને રિપીટ પણ નહીં થાય. એને તમે આવી રીતે બતાવી શકશો નહીં. આવી જે સંખ્યાઓ છે એ હંમેશા શું હોય છે? અસમય સંખ્યા હોય છે. મિત્રો આ બહુ અગત્યનો ટોપિક છે, આને ખૂબ જ તમે ધ્યાન રાખજો, સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો ધારો કે હું તમને એક પૂર્ણાંક સંખ્યા લખું, ધારો કે 5 છે, એ શું સમય સંખ્યા છે? તો યસ, 5 સમય સંખ્યા છે, કારણ કે 5/1 એટલે એને તમે કયા ફોર્મેટમાં બતાવી શકો છો? આ P/Q ના ફોર્મેટમાં તમે એને બતાવી શકો છો. માટે એ શું છે? સમય સંખ્યા છે. ફરીથી મિત્રો હું રિપીટ કરું કે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યા એને કહેવાય કે કોઈ પણ બે સંખ્યાના ભાગાકારનો જવાબ કાં તો પોઈન્ટ પછી કંઈ આંકડો ના આવે. ધારો કે 5/1 જવાબ શું આવે? 5. એવી રીતે 4/2 જવાબ શું આવે? 2. પોઈન્ટ પછી કાંઈ પણ આવતું નથી. તો સમય સંખ્યાઓનો જવાબમાં શું આવશે? 3 જવાબ આવશે. કાં તો પોઈન્ટ પછી કાંઈ પણ નહીં આવે તો એ સમય સંખ્યા હશે, કાં તો પોઈન્ટ પછી જે સંખ્યા આવશે બરાબર એ પૂર્ણ થઈ જશે, પછી અનંત સુધી નહીં ચાલે. અને કાં તો જો પોઈન્ટ પછી જે સંખ્યાઓ આવે છે એ જે પોઈન્ટ પછી જો લંબાતી હશે તો વારંવાર રિપીટ થતી હશે. એ એક આંકડો રિપીટ થાય, 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, 8 થાય, 9 થાય વગેરે આંકડાઓ રિપીટ થઈ શકતા હશે. તો આવી તમામ સંખ્યાઓને શું કહેવામાં આવે છે? સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે અસમય સંખ્યાની વાત કરીએ. આ થઈ સમય સંખ્યાની વાત. હવે મિત્રો આવે છે અસમય સંખ્યાની વાત. અસમય સંખ્યાઓ જે છે એ જનરલી શેમાં? વર્ગમૂળની અંદર હોય. વર્ગમૂળની અંદર જે આંકડો હોય છે ને એનો જે જવાબ આવે, ધારો કે વર્ગમૂળની અંદર તમે 2 લખો તો વર્ગમૂળની અંદર 2 નો જે જવાબ હશે ને એ પોઈન્ટ પછી જે સંખ્યા જે છે એ રિપીટ પણ નહીં થાય અને અનંત સુધી ચાલી જશે. એટલે અસમય સંખ્યામાં 2 જ આઈટમ યાદ રાખો, વર્ગમૂળવાળી અને બીજી એક આંકડો છે જેને આપણે કહીએ છીએ પાઈ. એક પિરિયડની અંદર મિત્રો મેં તમને પાઈ વિશે સમજણ આપી હતી. તો આ પાઈ છે ને એને પણ આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓમાં 2 ટાઈપ જ ખાલી ગણી લો અત્યારે સામાન્ય ગણિત માટે, પાઈ અને વર્ગમૂળની અંદર આવતી સંખ્યાઓ. અને સમય સંખ્યાઓની વસ્તુ મેં તમને અત્યારે કીધી. તો મિત્રો હવે તમને બધાને ખાસ આઈડિયા આવી ગયો હશે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, બરાબર. આ બધી સંખ્યાઓને ભેગી કરો ને તો એને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા શબ્દ લખું છું, વાસ્તવિક. વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યાને શું કહેવામાં આવે છે? રિયલ નંબર્સ, એને આર કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર્સ છે. રિયલ નંબર એટલા માટે છે કે એની અંદર પૂર્ણ પણ આવે છે અને અપૂર્ણાંકો પણ આવે છે. હવે જો મેઇન વસ્તુ તો પૂર્ણાંક અને અપૂર્ણાંકની જ છે, પણ પૂર્ણાંકની અંદર જે પહેલી 3 વસ્તુ પણ શીખવા જેવી હતી. મેં તમને કીધી કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાની અંદર આ જે સંખ્યા રેખાની મેં તમને વાત કરી હતી, સંખ્યા રેખા ઉપર પૂર્ણ સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓ આવે છે. અપૂર્ણાંકમાં પણ આપણે 2 પાર્ટ કરી દીધા.
એક છે સમય સંખ્યાઓ અને બીજી અસમય સંખ્યાઓ. થોડીક બેઝિક વસ્તુ આપણે આની ચેક કરી છે. આના સિવાય કંઈ રહી જતું હશે તો હજી એક વખત આપણે ક્યારેક વળી લેક્ચર લેશું, એની અંદર આપણે જોઈ લેશું. તો મિત્રો ખાસ વિનંતી છે કે આ 2 પિરિયડ, છેલ્લા 2 પિરિયડ જો તમે પરફેક્ટ વ્યવસ્થિત જો જોઈ લીધા તો તમને ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3 માર્ક્સ આવી શકે છે. માટે મિત્રો સૌને વિનંતી છે કે બધા લેક્ચર્સ જુઓ. તમને જો ગમે તો વધુ શેર કરો અને ખાસ મિત્રો કોમેન્ટની અંદર મને તમને શું ગમ્યું, શું ન ગમ્યું વગેરે બાબતો વિશે તમે મને લખી શકો છો. મેં મારા પર્સનલ નંબર પણ આપ્યા છે, એના ઉપર તમે વોટ્સએપ દ્વારા મારી સાથે કન્વર્ઝેશન પણ કરી શકો છો. તો મારી સાથે કનેક્ટ રહો અને આવી રીતે આપણે બધા સાથે મળીને આગળ વધતા રહીએ. નમસ્કાર મિત્રો.